તો ભણશે ગુજરાત આગળ વધશે ગુજરાત સરકારના સ્લોગન વચ્ચે પંચમહાલ જિલ્લાના ઘોગંબા તાલુકાના દાઉદરા ગામની પ્રાથમિક શાળા વાસ્તવિકતાનું કડવું ચિત્ર રજૂ કરી રહી છે। ધોરણ 1 થી 5 સુધીનો આ શાળામાં 37 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, પરંતુ શાળાના તમામ ઓરડા જર્જરિત થઈ ગયા હોવાથી તેમને બંધ કરી દેવામાં આવ્યા છે। 2021માં જ જર્જરિત 3 ઓરડા તોડીને નવા બનાવવાનો હુકમ થયો હતો, પરંતુ આજ દિન સુધી કોઈ કામગીરી શરૂ થઈ નથી। છેલ્લા 5 વર્ષથી સ્થિતિ જૈસે થે જ છે। શિક્ષકો મજબૂર બનીને બાળકોને પહેલા સ્થાનિકના ઘરે અને છેલ્લા 6 મહિનાથી ગામની દૂધ ડેરીના એક રૂમમાં તથા બહાર ખુલ્લા ઓટલા પર બેસાડીને ભણાવી રહ્યા છે। એક જ રૂમમાં 2 થી 3 ધોરણના વિદ્યાર્થીઓ ભેગા બેસે છે। શૌચાલય કે અન્ય મૂળભૂત સુવિધાઓ નથી, રમવા માટે મેદાન પણ નથી। સરકાર દ્વારા આપવામાં આવેલા પ્રજ્ઞા વર્ગના સાધનો સામગ્રી પણ જર્જરિત હાલતમાં છે। આજથી આ પ્રાથમિક શાળાને ડિસમેન્ટલ કરવાનો ઓર્ડર 5 વર્ષ પહેલાથી મળેલો છે, પરંતુ સરકાર એની સામે કોઈ ધ્યાન દોરવા તૈયાર નથી। અને બીજી વાત એ કે છેલ્લા 6 મહિનાથી આ સ્કૂલને બંધ કરીને ગામની જે ડેરી છે, ડેરી પર આ બાળકોને ભણાવવામાં આવી રહ્યા છે। ત્યાં પણ બાળકોને ઘણું જોખમીકારક બને એવું છે કે બાળકોને જ્યાં અવારનવાર રસ્તા પર ડેરી હોવાથી જે બાઇકો જાય છે, મોટી ગાડીઓ જાય છે અથવા ટેન્કર આવે છે, ત્યાં બાળકોને અકસ્માત થવાનો ભય છે, જેથી કરીને બાળકો પર વિપરીત અસર થઈ શકે છે। પ્લસ બીજું કે ત્યાં ડેરીમાં જે દૂધ સંગ્રહ કરવાની વ્યવસ્થા છે, ત્યાં જેનો મશીનરીનો અવાજ આવે છે, જેના કારણે બાળકો પર વિપરીત અસર બનવામાં થઈ શકે છે। પહેલા ધોરણમાં ભણે છે અને એક 5મા ધોરણમાં ભણે છે। પહેલા મારા ઘરે જ શિક્ષકો ભણાવતા હતા, પણ અમારે કઈ પ્રસંગ હોવાના કારણે શિક્ષકોએ ત્યાંથી ભણાવવાનું બંધ કરી અને અહીંયા આપણે ડેરીના ધાબા ઉપર ભણાવે છે। અને 5 વર્ષથી અમારી સ્કૂલ છે જે જર્જરિત થઈ ગઈ છે, એટલે અહીંયા શિક્ષકો ભણાવતા નથી, અત્યારે ડેરીના ધાબા ઉપર ભણાવે છે અને બાળકોને પણ ભણવામાં પણ અગવડ થાય છે। બાળકો ભણી રહ્યા છે, પણ તેનો મતલબ કે જ્યાં એમને બેસવાનું ત્યાં નહીં બેસવા મળતું। દૂધ મંડળી માટેની ડેરી હોય છે, બાળકો માટેની નહીં હોતી। અને સાધનો છે પણ બધા ધૂળ ખાતા છે। લગભગ 2021 થી સાધનો, કોમ્પ્યુટરો છે, જે બાળકોને જે શીખવા જે મળવું જોઈએ તો કંઈ મળતું નહીં। ખાલી ઓનલી ફોર એમને ભણવા માટે એકલા મજબૂર કર્યા એવું લાગે છે। તો બાળકોને ભવિષ્યનું શું થશે એમ? તો સ્થાનિક વાલીઓ અને અગ્રણીઓ અનેક વખત રજૂઆત કરી ચૂક્યા છે, પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી। તેઓ કહી રહ્યા છે કે વહેલી તકે નવા ઓરડાઓ ન બન્યા તો આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં બહિષ્કાર કરવામાં આવશે અને બાળકોને શાળાએ મોકલવાનું બંધ કરી દેશે। સરકાર ગ્રામ્ય વિસ્તારમાં ડ્રોપઆઉટ ઘટાડવા કરોડો રૂપિયા ખર્ચે છે, જાહેરાતો કરે છે, પરંતુ છેવાડાની શાળાઓમાં મૂળભૂત સુવિધાઓની અછત બાળકોના ભવિષ્યને અંધારામાં ધકેલી રહી છે। દાઉદરા પ્રાથમિક શાળાના આ કિસ્સામાં સરકારની પ્રતિબદ્ધતા કેટલી સાચી છે તે પ્રશ્નાર્થ બની રહ્યો છે। અને 2021 થી ડિસેમ્બલ થયેલું છે, તે છતાં કામગીરી થયેલ નથી। ઓરડાના કારણે ડેરીમાં ભણી રહ્યા છે બાળકો। શિક્ષણો લેવા માટે સાધનો તો સ્કૂલમાં પડેલા જ છે, તે છતાં પૂરતા સાધન મળેલ નથી। શાળામાં ઓરડા બનાવવામાં નહીં આવે તો અમે ગામજનો સાથે મળીને તાળા બંધ કરી દઈશું। સ્કૂલના બાળકોને એક પણ બાળક મોકલીએ નહીં। 2021 થી ડિસમેન્ટલના ઓર્ડર આવી ગયેલા છે, તેમ છતાં આજ દિન સુધી અહીંયા આ ગામને આ શાળાને નવીન ઓરડા ફાળવેલ નથી। બાળકોને બેસવામાં અને શિક્ષણ કાર્યમાં ખૂબ જ મુશ્કેલી પડે છે। પહેલાં અમે ગામની અંદર એક ખાનગી મકાન હતું, અજીતસિંહનું, એમના મકાનમાં બેસાડતા હતા। 2 વર્ષ સુધી ત્યાં બેસાડ્યું, પરંતુ એમને સામાજિક પ્રસંગ આવ્યો, તેથી ત્યાંથી અમે અહીંયા ગામની અંદર ચાલતી દૂધ ઉત્પાદન સહકારી મંડળી ડેરી છે, એ ડેરી ઉપર અમે બાળકોને બેસાડીએ છીએ। એક જ ઓરડો છે, એક જ ઓરડાની અંદર 1 થી 5ના 37 વિદ્યાર્થીઓ અને 2 શિક્ષકો કેવી રીતે શિક્ષણ કાર્ય કરી શકે? અને પહેલા બીજા પ્રજ્ઞાનો વર્ગ કહેવાય, અને પ્રજ્ઞાની અંદર તો બાળકોને એક અલગ જ ઓરડો જોઈએ। તો પૂરતો પ્રજ્ઞાની અંદર બાળકોની અંદર અમે શિક્ષણ કાર્યનો પૂરતો અમે ફાળો આપી નથી શકતા। તો જે રીતે 2026માં પણ દાઉદરા શાળા બિન ઓરડાની